નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે બાગાયત પાકની અંદર નારિયેળી એક અગત્યનો પાક થઈ ગયો છે અને એમની વાત કરીએ કે આપણે એક ફાર્મનું છેલ્લા ઘણા સમયથી કન્સલ્ટિંગ કરીએ છીએ અને એ ખેડૂતને જ આપણે ડાયરેક્ટ પૂછશું કે આપણા કન્સલ્ટિંગ પછી એમને શું ફાયદો થયો અને આપણે કન્સલ્ટિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે કેવી રીતના એમને પ્રોસેસ કરાવેલી હતી. તમારું નામ? ભરતભાઈ સોલંકી, ગામ આંબલિયારા, તાલુકો વેરાવળ, ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. હવે પહેલી વાર આપણે જે મળ્યા ત્યારે આપણે કઈ રીતના સ્ટાર્ટ કર્યું હતું આમાં કન્સલ્ટિંગ? પહેલાં અમારે ખરો વધારે રહેતો ને બીજા નંબરમાં દાગ, આ બે વસ્તુ વધારે હતી ને ઉત્પાદનમાં પહેલાં જોઈએ એવું નહોતું, પણ જીતેન્દ્રભાઈની ટ્રીટમેન્ટ મુજબ આવ્યા પછી 35% ઉત્પાદન વધારો છે અને દાગમાં તો 80-90% સુધારો આવી ગયો. જેમ કે આપણે ટ્રીટમેન્ટની શરૂઆત કરી એ પહેલાં આપણે જમીનનું પીએચ અને પાણીનું ટીડીએસ આપણે માપેલું હતું અને એ મુજબ આપણે જે ખાતર છે દવાના ઉપયોગ માટે કીધેલું હતું ને પ્લસ આમની જમીનની અંદર જે પાણીનું ટીડીએસ થોડું હાઈ આવતું હતું એટલે આપણે પીવડાવવા માટે લિક્વિડ પણ એક આપેલું હતું. બરાબર? તો ખેડૂત મિત્રો, આપણે આંધળા ખર્ચા કરતા હોઈએ છીએ પણ જે જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા હોતા. તો એની જગ્યાએ આપણી જમીનને અને આપણી જે નારિયેળી છે એમની અંદર જે જરૂરિયાત મુજબનું જો તમે ટ્રીટમેન્ટ કરો ને તો 100% તમને રિઝલ્ટ મળે છે. અને આ તમે આ જ ફાર્મની અંદર આપણે છેલ્લા વર્ષ દિવસથી ટ્રીટમેન્ટ આમની અંદર પણ ચાલુ છે. તો ઉનાળાની અંદર જ્યારે ટીડીએસ પાણીનો હાઈ થાય તેમની અંદર આપણે સિલિકોન લિક્વિડ પીવડાવીએ છીએ જેથી કરીને પાણીનો ક્ષાર તોડી નાખે, પાણીને પાતળું કરે અને જમીનની અંદર ક્ષારને છે તોડવાનું પણ કામ કરે. પ્લસ આમની અંદર પાવડર ફોર્મની અંદર, દાણાદારની અંદર અને સ્પ્રેની અંદર નીમ ઓઇલ નો પણ આપણે આમની અંદર છંટકાવ કરાવીએ છીએ જેથી કરીને રિઝલ્ટ પણ બહુ સારું, 30-35% રિઝલ્ટ પણ સારું મળ્યું. અને ખર્ચો જે છે કે જે ઓલરેડી ખર્ચો આપણે કરીએ છીએ તો એ મુજબ આપણે પરિણામ મળી રહી છે. બરાબર છે? તો ભરતભાઈ, તમે શું કહેવા માગશો કે ભાઈ અમારી જે ટ્રીટમેન્ટ છે એનાથી સંતુષ્ટ છો તમે? ના, ટ્રીટમેન્ટથી વ્યવસ્થિત. તમારી ટ્રીટમેન્ટ આવ્યા પછી જાજુ ઉત્પાદન ક્ષમતા જાજી વધી ગઈ. બરાબર છે. તો બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો તમે? ના, ટ્રીટમેન્ટ આડેધડ નહીં લેવાની. આડેધડ ડીએપી કે ઉરિયા કે કોઈ પણ ખાતર નહીં વાપરવાના. આ લોકોનું કહેવા મુજબ ને આ લોકોની ભલામણ મુજબ વાપરો તો રિઝલ્ટ આપણે ઓલા ખાતરો કરતાં ખર્ચો ઓછો હોય છે ને બીજા નંબરમાં ઉત્પાદનમાં ઝાઝો ફેર પડી જાય. જનરલી એવું હોય કે આપણી જમીનનો પીએચ અને પાણીનું ટીડીએસ ઉપર કોઈ પણ ખાતર કામ કરતું હોય. જેમ કે તમે લઈ લો કોઈ ખાતર હોય તમારું પીએચ, હા, પીએસ ખાસ, તો એ મુજબ તમે ખાતર આપો ને તો એ પ્રમાણે છોડને કામ આપતું હોય. બરોબર છે? તો એ મુજબ કામ આપી અને પરિણામ સારું મળે. તો ખેડૂત મિત્રો, જો તમે પણ તમારા ફાર્મની અંદર ઉત્પાદન વધારવા માગતા હોય, ખર્ચ ઘટાડવા માગતા હોય તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો. પીએસ ખાસ ચેક કરાવે બધા ખેડૂત મિત્રો. જનરલી કેવું હોય, ગામડાની અંદર કોઈ ખેડૂત પીએચ કે પાણીનું ટીડીએસ ચેક કરતા હોતા નહીં. એમાં ખાસ કરીને ઉનાળામાં બોરના પાણીવાળાને તો હા, પાણીની અંદર ક્ષાર વધારે હોય, ટીડીએસ હાઈ હોય તો એના લીધે કોઈ પણ તમે ખાતર પણ નાખો છો તો એ રિઝલ્ટ પૂરેપૂરું આપતું ના હોય. તો એના માટે એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો. ને નારિયેળીને લગતી અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.